इंडिया न्यूज गुजरात में आप સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અરવલ્લીની તો સીએમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવવાની એક ઘટના સામે આવી છે, જ્યાં જણાવી દઈએ સાઠંબામાં તેમની ઉડાનને રદ કરી દેવામાં આવ્યું છે। સુરક્ષાના પગલે ઉડાન રદ કરવામાં આવી છે, જ્યાં અત્યારના મોટા અને મહત્વના સમાચાર છે। રોડ માર્ગે પ્રવાસ પૂર્ણ કરશે સીએમ, ચૂંટણી પ્રચાર દરમિયાન આ ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લામાંથી આ પ્રકારની મોટી અને મહત્વની જે માહિતીઓ સામે આવી રહી છે કે જ્યારે સીએમ ત્યાં ભૂપેન્દ્ર પટેલ પોતે પહોંચ્યા હતા પ્રચાર પ્રસાર દરમિયાન, અને તેના વચ્ચે જ એમને હેલિકોપ્ટરમાં કંઈક ને કંઈક તકનીકી કારણોસર તેમાં ખરાબી આવી ગઈ અને જેના કારણે રોડ માર્ગે તેમણે એમનું પોતાનું જે પ્રવાસ પૂર્ણ કર્યો। અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક પરિસ્થિતિ ઊભી થઈ હતી। તેઓ સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા। હેલિપેડ પરથી ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ખામી નોંધાતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉડાન રદ કરવામાં આવી હતી। જણાવી દઈએ કે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો આગળનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો। તો હવે સમાચારોમાં આગળ આ તરફ વાત કરીએ આપણે આણંદની તો કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આણંદ ખાતે